કોઈ વ્યક્તિનું અવસાન થાય પછી તેની મિલકત કોને મળે, આ બાબતે ઘણા બધા લોકોને ગેરસમજ હોય છે. વારસો કાયદો એટલે મૃત વ્યક્તિની મિલકત કયા પરિવારજનને અને કેટલા હિસ્સામાં મળે છે તે નક્કી કરતો કાયદો એટલે વારસો કાયદો. જો મૃત પામનાર વ્યક્તિએ તેનું વિલ બનાવેલું ન હોય તો વારસો કાયદો નક્કી કરશે કે મિલકત કોને કેટલા હિસ્સામાં મળશે. હિન્દુ સક્સેશન એક્ટ મુજબ ક્લાસ 1 હેર્સ જે હોય છે તેમને પ્રથમ હક મળે છે. હવે પ્રશ્ન એ થાય કે ક્લાસ 1 હેર્સ એટલે શું, તેમાં કોનો સમાવેશ થાય છે? ક્લાસ 1 હેર્સ એટલે કે ઉત્તરાધિકારીમાં પત્ની, પુત્ર, પુત્રી અને ત્યારબાદ માતાનો એવી રીતે ક્રમાનુસાર સમાવેશ કરવામાં આવે છે. આ બધા ક્લાસ 1 હેર્સને સમાન હિસ્સામાં મિલકતની વહેંચણી કરવામાં આવે છે. હાલના કાયદા મુજબ દીકરા દીકરીને સમાન હિસ્સામાં મિલકતની વહેંચણી કરવામાં આવે છે. હવેના સમયમાં દીકરીને પણ દીકરા જેટલો જ હક મળે છે, પછી તે લગ્નિત હોય કે ના હોય. જો વિલ એટલે કે વસિયત લખેલી હોય તો તે મુજબ મિલકતની વહેંચણી કરવામાં આવે છે, અન્યથા વારસો કાયદોને અનુસંધાને મિલકતની વહેંચણી કરવામાં આવે છે. અને જો મિલકતની વહેંચણી કરવામાં કોઈ મતભેદ ઉત્પન્ન થાય તો કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે કે કયા પરિવારજનને કેટલી મિલકત વહેંચવામાં આવશે. વારસાનો પ્રશ્ન જ્યારે આવે ત્યારે ભાવના નહીં પણ કાયદાની માહિતી હોવી જરૂરી છે.